સ્વર્ગસ્થ આત્માની જે નિમિત્તે આપણે અહીંયા ભેગા થયા છીએ, શાંતાબાના એમ કે એક મહિનો થઈ ગયો હોય, 30 દિવસના વાણા વ્યા ગયા હોય, પણ આંખ બંધ કરો ત્યારે એમ કે છબી નજર આવે. એમના શ્રદ્ધાંજલિ નિમિત્તે ભેગા થયા છે ત્યારે શ્રદ્ધાંજલિના દોર તરફ જવું છે. શ્રદ્ધાંજલિનો દોર આપણે 15-20 મિનિટથી વધારે કાંઈ લેવો નથી, પણ શ્રદ્ધાંજલિ ચાલુ હોય ત્યાં સુધી બને તો જ્યાં બેઠા છો ત્યાં બેસજો, ઊભા થતા નહીં થોડી વાર 10-15 મિનિટ. કારણ કે જ્યાં આપણે જે નિમિત્તે બેઠા છીએ ત્યાં એવી રીતે બેસીએ તો મજા આવે. માટે આ ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેળા થશે તાર જવાની, ત્યારે સૌ કુટુંબ ભેગું મળી તને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં તારે ખાવાની. 5-25 ભેડા મળી કરશે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેડો બારશે ઉતાવળ હશે નવાની. અરે હાડ કાલને હાલ તો થશે રાખતા રે ઉડી જવાની. 12 દિવસનો સોગ પાડી આ દુનિયા મિષ્ટાન ખાવાની. અરે આ તો બધી છે આજો ને સ્વાર્થની દુનિયા, તમને ઘડી કુમાં ભૂલી જવાની. હે આ તો બધી છે સ્વાર્થની દુનિયા, તમને ઘડી કુમાં ભૂલી જવાની. હે માર સંતાબાના એવા સંતાબાના માર સંતાબાના એવા સંતાબાના સ્વર્ગેથી ઉતર્યા હે વિમાન રે. મારા રામજીના તેડા મારા શિવજીના તેડા મારા પ્રભુજીના તેડા આવ્યા રે લો. મારા રામજીના તેડા આવ્યા રે લો. સંતાબાતો દિલના તારે દાતાર રે, ચકલાને દાણા આપતા રે લોલ, ચકલાને દાણા આપતા રે લોલ.
માળી વિના સુના લાગે દરબાર રે માર માળી ક્યારે આવશે રે લોલ મારી જનતા ક્યારે આવશે રે લોલ તમારા સુભદ્રા બેન જુએ વાટ રે મારા સાસુ ક્યારે આવશે રે લોલ મને આવા સાસુ નહીં જડે રે લોલ વિના માર સાસુ વિના ભૂલીએ પડી હડતાલ રે માર સાસુ ક્યારે આવશે લોલ મને આવા સાસુ નહીં જડે રે લોલ રોવે પંખીડા રોવે પશુને રોવે પંખીડા અને રોઈ ઉઠી આખી રે વનરાય રે ધીરે વિતાય કુમાર કોમને રોનક ભાઈ
મમતાનો દરિયો મારી માવલડી રે મારે મમતાનો દરિયો મારી માવલડી માને જોઈને દિન યુગે મારો માને જોઈને દિન યુગે મારો માને જોઈને પડે રાતડી ઓ ધીરે મારે મમતાનો દરિયો મારી માવલ ધીરે મારે મમતાનો દરિયો મારી માવલડી હે કિંજલ બેન તો કિંજલ બેન સુવે દાદી ગેરી વાટ રે મારા દાદી માં ક્યારે આવશે રે લોલ મારા દાદીજી ક્યારે આવશે રે લોલ કોણ બાઈ હે બાઈ હે મરે બવા ભડે અને જોને બેની મરે દુઃખ થા પણ જેના હે કંઠેથી મારી દર મરે એને જોને ચારે નિશાના દુઃખ થાય પણ જેના કંઠેથી માં વિતર મરે એને જોને ચારે નિશાના દુઃખ થાય હે દીકરી તમારા પિતા બેન જુએ વાટ રે મારો મારે આવશે રે મારી જાને તક્યારે આવશે રે
ભરતભાઈ એમ કહેવાય કે બેઉ દીકરીઓ હોય, ગીતાબેન હોય અને મારા અરુણાબેન હોય બાપ, બેઉ બેન એમ કે પોતાના સાસરિયાની અંદર હોય બાપ, અને એમ કે બાની તબિયત બીમાર થઈ ગઈ હોય, બાની તબિયત બરાબર ના હોય, ભાઈ છે ને બેન ને ફોન કરે બેન બા, હે બેન આ બાની તબિયત બરાબર નથી બેન, સમય મળે તો જરા પિયર બાજુ આટો મારી દેજો ને બેન બા, બેન છે ને ભાઈ નો ફોન આવે બાપ, મારા બાની તબિયત બરાબર નથી, મારી મારી તબિયત બરાબર નથી બાપ, હત્તર કામ હોય ને બેન તો પણ પડતા મૂકી દે પિયર માંથી, જ્યારે એમ કે મારા બાની તબિયત બરાબર નથી, મારા બાપુની તબિયત બરાબર નથી બાપ, એ બેન છે ને એમ કે 70 કામ કરતા મૂકીને પોતાના પિયર તરફ નીકળ માંડે છે બાપ, ઈ બેન એમ જ્યારે પિયર ની અંદર આવે, બાને એમ કે બેન જ્યારે પથારીમાં છૂટા હોય બાપ, અને એમ કે બાને ખવાતું ના હોય, પાણી ખાલી પીતા હોય, ઈ બેન બા છે ને બાજુમાં બેસીને બાને લીંબુ પાણી પીવડાવે, નાળિયેર પાણી આપે બાપ, કેમ છે બા, કેમ છે તને મારી બા, હા બેટા આવ આવ મારા એમ કે આંખનું રતન આવી બાપ, માં છે ને માં એને દીકરો જેટલો વાલો હોય એનાથી વિશેષ એની દીકરી વાલી હોય ભરતભાઈ, માને દીકરા કરતા વિશેષ એની દીકરીઓ વાલી હોય બાપ, આવો બાપ આવો, મારું એમ છે કે આંખનું રતન આવ્યું, મારો હૈયાનો એમ કે હાર આવ્યો બાપ, મારા દિલનો મીઠો ટહુકર આવ્યો બાપ, દીકરીની એમ કે બા બાજુમાં બેસાડે, નાનપણની બધી વાતો કરે, વાતોની વધુની વાતોને વાગોડે, 1 દી 2 દી 4 દી 5 દી એમ કે 15 દીના વાણા વ્યા ગયા, બેનબા છે ને બાને કહે બા કેમ છે તારે બરાબર છે ને, બા કે હા હો સારું છે મને, બાને એમ કે બેનબા જ્યારે બરાબર હોય રજા લઈ અને પોતાના એમ કે સાસરિયાની અંદર ગયા હોય, કિરીટભાઈ વાત કરતા વાર લાગે, આપણે ટૂંકમાં વાત કરવી છે, 2 4 દી 15 દીના વાણા વ્યા ગયા હોય બાપ, અને એમ કે ભાઈ પાછો એમ કે જ્યારે 15 દીના વાણા વ્યા ગયા હોય ને ત્યારે એમ કે પાછો ભાઈનો ફોન આવે અને એમ કહે બેનબા, હે બેનબા બોલે ને ભાઈ, એટલે તો ભાઈની આંખમાંથી શ્રાવણ ભાદરવદી ભાઈ એમ કે આહુડા વહેવા માંડ્યા, શું થયું મારા વીરા, શું થયું મારા બાપ, ભાઈ છે ને બોલી નથી શકતો, ભાઈ બોલી નથી શકતો, પણ બેનબા સમજી ગયા કા મારા વીરા શું થયું બાપ, બેન બા એટલું બોલે ને ત્યારે બેન છે ને સમજી ગયા કા ભાઈ કેમ બાને બરાબર નું છે ને, ના બેન ભાઈ આપણી વચ્ચેથી વિદાય લીધી છે બાપ, જ્યારે એમ કે વિદાય લીધી શબ્દ સાંભળે ને ત્યારે બેન છે ને 70 કામ કરતા મૂકીને તરત પિયરમાં આવે, પિયરમાં એમ કે આવીને એમ બાને જે પથારીમાં સૂતા છે બાની બાજુમાં આવીને બેન બેસે, ભરતભાઈ બેન છે ને વધારે કાઈ કહી શકતા નથી બાને, 2 હાથ જોડીને બાને કહે છે શું કહે ખબર છે, તમારા વિના જોને સુનું સુનું લાગે, તમારા વિના જોને સુનું સુનું લાગે, ઘરને આંગણિયામાં ભણકારા વાગે, તમારા વિના જોને સુનું સુનું લાગે, ઘરને આંગણિયામાં ભણકારા વાગે, એક વાર માવડી એક વાર માડી તમે બેટા કઈ બોલાવજો માવલડે, એક વાર આવજો, એક વાર આવજો, એક વાર આવજો, એક વાર આવજો, વૈશાલી બેન પિંકી બેન તો વૈશાલી બેન જુએ દાદી કેરી વાત રે મારા દાદી ક્યારે આવશે, વૈશાલી બેન પિંકી
મને આવા દાદી નહીં જડે રેલો. સંતાબાના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે વિમાન પાસા નહીં વડે રે લોલ. વિમાન પાસા નહીં વડે રે લોલ. અમારા તમને છેલ્લી વેળાના રામ રામ રે માર રામના તેડા આવ્યા રે લોલ. માર શિવજીના તેડા આવ્યા રે લોલ. પણ મરનાર તો હાલ્યા ગયા. આજોને સોડી ઘરને બા. પણ મારા હે શાંતાબા સ્વર્ગે સીધાવતા. આજ રોવે જોન નાના નાના બાળ. એવા બાલુડા એમ કહેવાય કે મારા રોનક હોય, કિંજલબેન હોય, વૈશાલીબેન, પિંકીબેન દાદીને યાદ કરતા હોય, દાદીને યાદ કરતા હોય. કિરીટભાઈ ભગવાન જોડે દાદીને એમ કહેવાય કે જ્યારે વાત કરતા હોય ભગવાનને કહે શું કહે ખબર છે? હે આટલો સંદેશો હે મારા સંતામાને કહેજો. આટલો સંદેશો મારા દાદીજીને કહેજો. એ સ્વર્ગેથી કોઈ પાછા વાળો રે. સ્વર્ગેથી કોઈ પાછા વાળો રે. આટલો સંદેશો મારા દાદીને કહેજો. તમારી યાદો રે અમને બહુ બહુ આવે. હે આકલડી મો પાણી છોડી જાવે રે. આકલડી તો ભીજાય જાય રે. આટલો સંદેશો મારા સંદીપાને કહેજો. અને કિરીટભાઈ માનો છે ને પ્રેમ જગતની અંદર ભરતભાઈ મા બાપનો દીકરા પ્રત્યેનો પ્રેમ કોઈ દિવસ ઘટે નહીં. મા બાપનો દીકરા પ્રત્યેનો જગતની અંદર પ્રેમ કોઈ દિવસ ઘટે નહીં. ક્યારે ઘટે તો મારો કવિ એમ કહે કે જેદી એમ કહેવાય કે દાડો હુરજ હવારે ઉગવાનો બંધ કરે ને બાપ તેદી દીકરાને માનો પ્રેમ ઘટે. જેદી દાડો હુરજ ઉગવાનો બંધ કરે તેદી દીકરાનો મા પ્રત્યેનો પ્રેમ ઘટે. કા પછી જેદી એમ કે ગંગાના નીરમાં દુર્ગંધ મારે ને બેન તેદી માવતરનો દીકરા પ્રત્યેનો પ્રેમ ઘટે. જેદી દાડો હુરજ ઉગવાનો બંધ કરે કા પછી ગંગાના નીરમાં દુર્ગંધ મારે
કા પછી જેથી એમ કહે કે હુનાને કાટ લાગે ને બાપ કેદી માતાનો દીકરા પ્રત્યેનો પ્રેમ ઘટે આ ત્રણેય વસ્તુ અશક્ય છે ને કિરીટભાઈ મા બાપ છે ને એનો દીકરા પ્રત્યેનો પ્રેમ કોઈ દિવસ ઘટે નહીં શું કહે દીકરો ખબર છે માને યાદ આવે એટલે હે મારી જન્મની દેનારી માં હે મને તારી યાદ બહુ આવે જો એ માં છે ને જ્યારે એમ કહેવાય કે માં હયાત હોય જ્યારે માં જીવતી હોય ત્યારે યાદ આવે ને એના કરતા વિશેષ જ્યારે માં વિદાય લીધી ને ભરતભાઈ ત્યારે યાદ આવે અને એ તો જગતની અંદર જેની માં વહી જાય ને બાપ એને ખબર પડે કે મા બાપનો પ્રેમ શું છે શું કહે દીકરો ખબર છે હે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો તારી યાદ આવે મારા તારી યાદ આવે મારા પાપણે પાણે પડાવે જો મને દેનારી માં મને તારી યાદ બહુ આવે જો ઉઠાડી માં તું હેતે હલરડા ગાતી જો પછી મોરને પપૈયા કોયલ સાંભળવાને આવે જો દીકરો જયારે એમ કે 6-12 મહિનાનો હોય ને ભરતભાઈ ત્યારે માં એને પારણિયાની અંદર સુવાડીને હિંચકાથી હિંડોળતી હોય ઈ હિંચકાથી હિંડોળતી હોય ત્યારે માં હલડા ગઈ દીકરાને સુવાડતી હોય ઈ વખતનું દ્રશ્ય કેવું રચાતું હોય તો મારો કવિ કહે જેમ નંદ બાવાના નેહડે માં યશોદાજીના આંગણે જેમ નંદ બાવાના નેહડે માં યશોદાજીના આંગણે યશોદાજી લાલાને ઝુલાડતી હોય ને બાપ યશોદા માં લાલાને હિંડોળતી હોય ને હિંચકા નાખતી હોય ને એવું દ્રશ્ય માં ઊભું કરે શું કહે એવા પારણીએ પોઢાડી માં તું હેતે હાલરડા ગાતી જો પછી મોરને પપૈયા કોયલ સાંભળવાને આવે જો એવા નંદના રે લાલાને જેમ યશોદા ઝુલાવે રે નામને દેનારી માં મને તારી યાદ બહુ આવે જો
ના આવે દીકરો હોય ઘરની બારે જો પછી ખખડે રે ડેલીને માડે હરખે તોરયું ગાડે જો ભરતભાઈ જ્યારે એમ કે દીકરો સવારે દુકાનના કામ માટે નોકરી માટે કે ધંધા માટે સવારે 8 વાગે નીકળ્યો હોય ને બેન 8 વાગે નીકળ્યો હોય કે કદાચ 9 વાગે નીકળ્યો હોય આખો દિવસ કામ ધંધા માટે બહાર જાય રાત પડે કદાચ 9 વાગે હોય 10 વાગે હોય દીકરો ના આવે ને એટલે ઘરના બધા જમી કરીને સુઈ જાય પણ માં છે ને ઈ જાગતી હોય બાપ માને નિંદ્રડી ના આવે કારણ કે એનો દીકરો બારે હોય માં એ આત્મા છે ને એના દીકરાને વગર જમે નહીં એનો દીકરો જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી માને નીંદર ના આવે શું કહે કવિ એવી નીંદલડી ના આવે દીકરો હોય ઘરની બારે જો પછી ખખડે રે ડેલીને માડે હરખે દ્વારયું ગાળે જો હે આયો મારા લાલ કાલા વારણા લઉં વાર વારે રે નામની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો રે હે મારો માતો દયાનો મીઠો દરિયો જો હે યમી વરસે આંખડીમાં વરસે અહાડી એલી ये दान के गया तू तोलो ये दान के गया तू तोलो मारी माना तोले कोई नहीं आवे रे जनमनी देनारी मां मन तारी याद बहु आवे दो મને તારી યાદ બહુ યાદ એ મારી એ જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મને તારી યાદ બહુ આવે જો સ્વર્ગસ્થ આત્માની